નમસ્તે બાળકો. ધોરણ 2 વિષય સામાન્ય જ્ઞાન, ચેપ્ટર છે 24, જુદું ચિત્ર શોધો. એમાં છે નીચે આપેલા ચિત્રના સમૂહમાં સરખાપણું ધરાવતું નથી. જુદું કૌંસમાં છે અલગ ચિત્ર શોધી તેના પર ખોટાની નિશાની કરો. કૌંસમાં છે પહેલું એક તમને કરી આપ્યું છે, તો નીચે આપેલા ચિત્રના સમૂહમાં સરખાપણું ધરાવતું નથી. જુદું અને અલગ ચિત્ર શોધી તેના પર ખોટાની નિશાની કરો. પહેલું તમને કરી આપ્યું છે, તો આજે આપણે બાળકો અલગ ચિત્ર ગોતવાનું છે. જે ચિત્ર અલગ પડતું હોય તેના ઉપર આપણે ખોટાની નિશાની કરવાની છે. તો પહેલું છે શરીરના અંગો. તો શરીરના અંગો વિશે તમને બાળકો ખબર જ હશે. તો આ ચિત્ર શેનું છે? તો કે આંખનું. ત્યાર પછીનું ચિત્ર કાન. ત્યાર પછી નાક, હોડી. આ ચિત્ર છે પગ. તો આમાં શેનું ચિત્ર આપ્યું છે બાળકો? તો આપણે તેના નામ જોશું. તો પેલું છે આંખ, કાન, હોડી, નાક ને પગ. તો આમાંથી બાળકો અલગ ચિત્ર કયું પગ છે તમને ખબર છે? તો કે હા, તો કે હોડી. તો આપણે હોડી ઉપર શું કરીશું? ખોટાની નિશાની કરીશું. ત્યાર પછી બીજું જોશું. બીજું છે વાહનો. તો હવે આમાંથી આપણે વાહનો જોશું. આ ચિત્ર શેનું છે? તો કે સાયકલ. ત્યાર પછી મોટરસાયકલ. આ ચિત્ર મોબાઈલ ફોન. ત્યાર પછીનું ચિત્ર છે કાર. શું છે? કાર. ત્યાર પછીનું ચિત્ર રિક્ષા. તો હવે આપણે એના નામ જોશું. બીજું સાયકલ, મોટરસાયકલ, કાર, મોબાઈલ ફોન અને રિક્ષા. તો આમાંથી બાળકો અલગ ચિત્ર કયું પણ છે તમને ખબર છે? કયા વાહનો નથી? તો મોબાઈલ ફોન વાહન કહેવાય નહીં. તો તેના પર આપણે ખોટાની નિશાની કરીશું. ત્યાર પછીનું છે પાલતુ પ્રાણીઓ. હવે આપણે પાલતુ પ્રાણીઓ જોવાના છે. તો આ ચિત્ર શેનું છે? તો કે ગાય. ત્યાર પછી ઘોડો. ત્યાર પછીનું ચિત્ર છે ભેંસ. આ ચિત્ર છે કૂતરો. ત્યાર પછી વાઘ. તો હવે આમાંથી અલગ ચિત્ર કયું છે તમને ખબર છે? પાલતુ પ્રાણી કયું નથી? ગાય આપણે પાળી શકીએ, ભેંસ પાળી શકીએ, કૂતરો પાળી શકીએ, ઘોડો પાળી શકીએ, વાઘને પાળી શકાય નહીં. તો આપણે વાઘ ઉપર શું કરીશું? ખોટાની નિશાની. તો વાઘ ઉપર ચોકડી. તો આપણે એના નામ જોશું. ગાય, વાઘ, કૂતરો, ભેંસ અને ઘોડો. ત્યાર પછી છે જંગલી પ્રાણીઓ. આપણે પાલતુ પ્રાણીઓ જોયા. હવે આપણે જંગલી પ્રાણીઓ. જંગલી પ્રાણીઓ એટલે જંગલમાં રહેતા હોય તે. તો સિંહ ક્યાં રહે? તો કે જંગલમાં. ત્યાર પછીનું ચિત્ર છે રીંછ. રીંછ પણ ક્યાં રહે? જંગલમાં. ત્યાર પછી છે હાથી. હાથી ક્યાં રહે બાળકો ખબર છે તમને? એ પણ જંગલમાં રહે. પછી છે શિયાળ. શિયાળ તમે જોયું છે? તો એ પણ જંગલમાં હોય. ત્યાર પછી છે બકરી. બકરી ક્યાં હોય? બકરી જંગલમાં ન હોય, તે વાડામાં હોય. તો ત્યારે હવે આપણે એના નામ જોશું. સિંહ, રીંછ, શિયાળ, હાથી અને બકરી. તો હવે આમાંથી અલગ ચિત્ર કયું પડે છે? તો કે બકરી. તો આપણે બકરી ઉપર ખોટાની નિશાની કરીશું. ત્યાર પછી આગળ પંખીઓ. હવે આપણે પંખીઓ વિશે જોશું. તો પંખીઓમાં છે પેલું હરણ, મોર,
કબૂતર, પોપટ ને ચકલી. હરણ, કબૂતર, પોપટ, મોર અને ચકલી. તો આમાં પંખીઓ કયા કયા છે તમને ખબર જ હશે. તો આપણે એના નામ જોઈએ. હરણ, મોર, પોપટ, કબૂતર અને ચકલી. તો આમાંથી અલગ ચિત્ર કયું પડે છે બાળકો? તો કે હરણ. હરણને પંખી કહેવાય નહીં. તો એના ઉપર આપણે શું કરીશું? ખોટાની નિશાની. ત્યાર પછીનું છે જંતુઓ. હવે આપણે જંતુઓ જોશું. તેમાં પેલું છે ચિત્ર છે કીડી, મચ્છર, મધમાખી, ઘુવડ, વંદો. કીડી, મધમાખી, ઘુવડ, મચ્છર અને વંદો. તો હવે આપણે એના નામ જોશું. પેલું છે કીડી, મચ્છર, ઘુવડ, મધમાખી અને વંદો. આમાંથી કયું ચિત્ર અલગ પડે છે બાળકો, ખબર છે તમને? તો કે હા, ઘુવડને જંતુ કહેવાય નહીં. તો એના ઉપર આપણે ખોટાની નિશાની કરીશું. ત્યાર પછી છે ફૂલ. આપણે જંતુઓ જોયા, હવે આપણે ફૂલ જોશું. તો પેલું છે ગુલાબ, રીંગણ, ગલગોટો, મોગરો અને છેલ્લે છે કમળ. ગુલાબ, ગલગોટો, મોગરો, રીંગણ અને કમળ. હવે આપણે એના નામ જોશું. ગુલાબ, રીંગણ, મોગરો, ગલગોટો અને કમળ. તો આ બધા શું છે? ફૂલ. તો હવે આપણે આમાંથી કયું ફૂલ નથી બાળકો, એ તમને ખબર છે? તો કે હા, તો કે રીંગણ ફૂલ નથી. તો એના ઉપર આપણે ખોટાની નિશાની કરીશું. કયું ચિત્ર અલગ પડે છે? તો કે રીંગણ. ત્યાર પછી છે શાકભાજી. આપણે ફૂલ જોયા, હવે આપણે શાકભાજી જોશું. તો શાકભાજીમાં પેલું છે ભીંડા, દૂધી, કારેલું, સૂરજમુખી અને કોબીજ. કયું કયું ચિત્ર છે? તો કે ભીંડો, કારેલું, સૂરજમુખી, દૂધી અને કોબીજ. તો આમાંથી આપણે કયું ચિત્ર અલગ પડે છે તે ગોતવાનું છે. તો આપણે એના નામ જોશું. ભીંડો, દૂધી, સૂરજમુખી, કારેલું અને કોબીજ. તો આમાંથી કયું ચિત્ર અલગ પડે છે બાળકો? તો કે સૂરજમુખી. તો આપણે સૂરજમુખી ઉપર શું કરીશું? ખોટાની નિશાની કરીશું. ત્યાર પછી આગળ છે સજીવ વસ્તુ. હવે આપણે સજીવ વસ્તુ જોશું. ઝાડ. ઝાડને આપણે વૃક્ષ પણ કહી શકીએ. તો વૃક્ષ. ત્યાર પછીનું ચિત્ર છે જીબ્રા, પતંગિયું, ખુરશી અને હંસ. તો બાળકો આમાં સજીવ વસ્તુ કઈ કઈ છે તમને ખબર છે? તો આપણે એના નામ જોઈએ. વૃક્ષ, જીબ્રા, પતંગિયું, ખુરશી અને હંસ. તો બાળકો સજીવ વસ્તુ, તો સજીવ વસ્તુ કોને કહેવાય ખબર છે? ઝાડ. તો ઝાડ વિકાસ કરી શકે, કેમ કે તે પાણી પાઈએ તો મોટું થઈ શકે, એટલે તે સજીવ કહેવાય. ત્યાર પછી પતંગિયું. તો પતંગિયું આમથી તેમ ઉડી શકે, એટલે તેને પણ સજીવ કહેવાય. ત્યાર પછી છે ખુરશી. તો બાળકો ખુરશી આમથી તેમ ચાલી શકે નહીં, એટલે એને નિર્જીવ કહેવાય. કેવી વસ્તુ કહેવાય? નિર્જીવ. ત્યાર પછી જીબ્રા. તો જીબ્રા પણ આમથી તેમ ચાલી શકે ને, એટલે તેને પણ સજીવ કહેવાય. હંસ. તો હંસે પાણીમાં તરી શકે, તો તે પણ સજીવ છે. તો નિર્જીવ વસ્તુ કઈ થઈ? તો કે ખુરશી. તો આપણે ખુરશી ઉપર શું કરીશું? ખોટાની નિશાની કરીશું. ત્યાર પછીનું છે નિર્જીવ વસ્તુ. આપણે સજીવ જોઈએ, હવે બાળકો આપણે નિર્જીવ વસ્તુ જોઈએ. તો નિર્જીવમાં છે પેન્સિલ, ઘંટ, ઇસ્ત્રી, કુકર,
ઘેંટું. તો હવે આમાંથી નિર્જીવ વસ્તુ કઈ છે ખબર છે બાળકો? તો કે પેન્સિલ, ઇસ્ત્રી, કુકર અને ઘંટ. આ બધી વસ્તુ કેવી છે? તો કે નિર્જીવ. સજીવ કોને કહેવાય? તો કે ઘેંટું. ઘેંટું આમથી તેમ ચાલી શકે ને એટલે તેને સજીવ કહેવાય. તો આપણે તેના નામ જોઈએ. પેન્સિલ, ઘંટ, કુકર, ઇસ્ત્રી અને ઘેંટું. તો હવે આમાંથી અલગ ચિત્ર કયું છે બાળકો? તો કે ઘેંટું. ઘેંટું સજીવ છે તે માટે તો આપણે ઘેંટા ઉપર ખોટાની નિશાની કરીશું. ત્યાર પછી આગળ રમતના સાધનો. હવે આપણે રમતના સાધનો જોવાના છે. તો પહેલું ચિત્ર છે કાબર, બેટ, દડો, બોલ. દડાને આપણે બોલ પણ કહી શકીએ. તો બોલ, રેકેટ. આ છે હોકી સ્ટિક. શું છે? હોકી સ્ટિક. તો કાબર, બોલ, રેકેટ, બેટ અને હોકી સ્ટિક. તો આપણે આમાં એના નામ જોઈએ. કાબર, બેટ, રેકેટ, બોલ અને હોકી સ્ટિક. બાળકો આમાં રમતનું સાધન કયું નથી એ તમને ખબર જ હશે. તો કે કાબર. તો આપણે કાબર ઉપર ખોટાની નિશાની કરીશું. અલગ શું પડે છે? તો કે કાબર. ત્યાર પછી આગળ રસોડાની વસ્તુઓ. બાળકો હવે આપણે આમાં રસોડાની વસ્તુઓ જોશું. ચમચી, સાણસી, કાંસકો, છરી અને વાટકી. તો આપણે તેના નામ જોઈએ. ચમચી, સાણસી, છરી, કાંસકો અને વાટકી. બાળકો આમાંથી રસોડાની વસ્તુ કંઈ નથી તો તમને ખબર જ હશે. તો કે કાંસકો. કાંસકો રસોડામાં હોય નહીં. તો આપણે તેના પર શું કરીશું? ખોટાની નિશાની કરીશું. થેન્ક યુ બાળકો.